ચાલો એના પછી ધોરણ 10 વિજ્ઞાનની ચેપ્ટર 10 પ્રકાશ પરાવર્તન અને વક્રીભવનનો ભાગ નંબર 8. હવે મિત્રો આપણે અરીસા વિશે જોઈએ કે અંતર્ગોળ અરીસો, બહિર્ગોળ અરીસો અને સમતલ અરીસો. એને ગોળીય અરીસા કહેવાય. હવે આવે છે ગોળીય લેન્સ. બરાબર, બે પ્રકારના લેન્સ હોય, બહિર્ગોળ અને અંતર્ગોળ. પહેલો તો પ્રશ્ન થાય લેન્સ એટલે શું? તો એક અથવા તો બે વક્ર સપાટીઓ દ્વારા ઘેરાતા પારદર્શક માધ્યમને લેન્સ કહેવાય. એક અથવા બે વક્ર સપાટી દ્વારા ઘેરાતા પારદર્શક માધ્યમને લેન્સ કહે છે. મિત્રો લેન્સ કોને કહેવાય? એક અથવા તો બે, બરાબર છે, વક્ર સપાટી દ્વારા ઘેરાતા પારદર્શક માધ્યમને લેન્સ કહેવામાં આવે છે. હવે એના પછી પ્રશ્ન 53 બહિર્ગોળ લેન્સ ટૂંકમાં સમજાવો. બહિર્ગોળ લેન્સ કેને કહેવાય? મિત્રો જે લેન્સની બંને વક્ર સપાટીઓ બહારની તરફ ઉપસેલી હોય ને એને બહિર્ગોળ લેન્સ કહેવાય. જો આ રીતે બહિર્ગોળ લેન્સ, બરાબર છે. તો કહી શકાય જે લેન્સની બંને વક્ર સપાટીઓ બહારની તરફ ઉપસેલી હોય તો તેને બહિર્ગોળ લેન્સ કહે છે. મિત્રો બહિર્ગોળ લેન્સ અથવા તો ડબલ બહિર્ગોળ લેન્સ કહેવાય. જે ખાલી બહિર્ગોળ લેન્સ કહે તો ચાલશે, બહિર્ગોળ લેન્સ કહે છે. મિત્રો જો આ બહિર્ગોળ લેન્સ ને બે વક્ર સપાટી છે, આ પહેલા નંબરની વક્ર સપાટી, દાખલા તરીકે બીજા નંબરની વક્ર સપાટી, આ એનો મધ્ય ભાગ. મિત્રો મુખ્ય અક્ષ કહેવાય, આપણે વ્યાખ્યાયિત છે. બરાબર, આ લેન્સ છે એનો વચ્ચેનો મધ્ય ભાગ હોય ને ઓપ્ટિકલ સેન્ટર, બરાબર છે, કહેવામાં આવે છે. અને બે મુખ્ય કેન્દ્ર હોય f1 f2. જો આ બાજુ 1 હોય તો 1 કહેવાનું, 2 હોય તો 2. એ જ રીતે f2 2f1 બે મુખ્ય કેન્દ્ર છે 2f2. મિત્રો આને બીજું c2 કહેવાય અથવા તો c1 વક્રતા કેન્દ્ર પણ કહેવામાં આવે છે. બરાબર, તમે જોઈ શકો છો તો કે જે લેન્સના બરાબર છે આ ધાર કહેવાય, ધાર કરતા મધ્યમાં જાડો હોય. જે લેન્સ તેની ધાર કરતા મધ્યમાં જાડો હોય તો તેને બહિર્ગોળ લેન્સ કહેવાય. બહિર્ગોળ લેન્સ કહે છે. તમે જોઈ શકો છો મધ્યમાં જાડો છે, કિનારી કરતા ધાર કરતા. બીજું, મુખ્ય અક્ષને સમાંતર કિરણ પસાર કરવામાં આવે. મુખ્ય અક્ષને સમાંતર કિરણ પસાર કરતા કોઈ એક જગ્યાએ અભિશ્રુત થાય. અભિશ્રુત એટલે કોઈ એક જગ્યાએ કેન્દ્રિત થાય, અભિશ્રુત થાય તો તેને બહિર્ગોળ લેન્સ. બીજું નામ મિત્રો એનું થશે અભિસારી લેન્સ. અભિસારી લેન્સ કહે છે. મિત્રો અરીસામાં અભિસારી અરીસો અંતર્ગોળ અરીસાને કહેતા હતા. લેન્સની અંદર અભિસારી લેન્સ બહિર્ગોળ લેન્સ કહેવાય, કારણ કે એક જગ્યાએ બરાબર અભિશ્રુત થાય, એક જગ્યાએ કેન્દ્રિત થશે. જો મુખ્ય અક્ષને સમાંતર કિરણ મિત્રો આ અહીંયા લગી મધ્ય ભાગ હોય ને લગી સીધા સમાંતર આવે, એનું વક્રીભવન થાય અને મુખ્ય અક્ષના જે બિંદુએ ભેગા થાય ને આપણી ભાષામાં મુખ્ય કેન્દ્ર કહે છે, તો અહીં ભેગા થાય. મિત્રો એટલે આ લેન્સને બરાબર છે અભિશ્રુત અથવા તો અભિસારી લેન્સ કહેવામાં આવે. તો બહિર્ગોળ લેન્સની વ્યાખ્યા કેમ અપાય? તો કે જે લેન્સની બંને વક્ર સપાટીઓ બહારની તરફ ઉપસેલી હોય તો એને બહિર્ગોળ લેન્સ કહેવાય. અથવા તો જે લેન્સ કિનારીથી પાતળો હોય, મધ્યમાં જાડો હોય તો એને પણ બહિર્ગોળ લેન્સ કહેવાય. જે લેન્સમાં મુખ્ય અક્ષને સમાંતર કિરણ પસાર કરવામાં આવે કોઈ એક જગ્યાએ અભિશ્રુત થાય, આપણી ભાષામાં કોઈ એક જગ્યાએ કેન્દ્રિત થાય તો એને બહિર્ગોળ લેન્સ અથવા તો અભિસારી લેન્સ કહેવામાં આવે છે. મિત્રો બહિર્ગોળ લેન્સને બે વક્ર સપાટી, આ પહેલા નંબર ને બીજા નંબર, બે મુખ્ય કેન્દ્ર હોય, બે વક્રતા કેન્દ્ર, બધી ડબલ હશે કારણ કે વક્ર સપાટી બે એટલે બધી ડબલ. એના પછી મિત્રો આવે અંતર્ગોળ લેન્સ. અંતર્ગોળ લેન્સ કોને કહેવાય? તો કે જે લેન્સની બંને વક્ર સપાટીઓ અંદરની તરફ વળેલી હોય. જો આ રીતે દોરાય, જો અંદરની તરફ આ મધ્ય ભાગ મિત્રો ઓપ્ટિકલ સેન્ટર હો, આ મુખ્ય અક્ષ. અહીં મિત્રો આ પહેલી સપાટી, બીજી સપાટી, આને હોય એટલે શું કહેવાય? આને f2 અને f1, આવા બે હોય 2f1 અને 2f2. જે રીતે સપાટી રીતે નામ આપવાનું, બરાબર છે. તો વ્યાખ્યા શું આપી શકાય? જે લેન્સની બંને વક્ર સપાટી અંદરની તરફ વળેલી હોય તો તેવા લેન્સને
તેવા લેન્સને અંતર્ગોળ લેન્સ કહે છે. અંતર્ગોળ લેન્સ કહે છે. જે લેન્સની બંને વક્ર સપાટી અંતરની તરફ વળેલી હશે એને અંતર્ગોળ લેન્સ તરીકે ઓળખવામાં આવે છે. અથવા તો એમ કહેવાય જે લેન્સ તેની કિનારી કરતા મધ્યમાં પાતળો હોય તો તેને અંતર્ગોળ લેન્સ કહે છે. તમે જોઈ શકો છો મિત્રો, કિનારી કરતા મધ્યમાં પાતળો છે. જ્યારે આ કિનારી કરતા મધ્યમાં જાડો તો આ પાતળો છે, તો આને અંતર્ગોળ લેન્સ કહેવાય. બીજું શું કહી શકાય? મુખ્ય અક્ષને સમાંતર કિરણ પસાર કરતા કોઈ એક જગ્યાએ ઓલા અભિશ્રુત થશે, અપશ્રુત થાય. આપણી ભાષામાં એને અપસારી થાય તો તેને અંતર્ગોળ લેન્સ કહે છે. અંતર્ગોળ લેન્સ આપણી ભાષામાં અપસારી લેન્સ કહે છે. મિત્રો કોઈ એક જગ્યાએથી આપણી ગુજરાતીમાં કેવું, કોઈ એક જગ્યાએથી વિકેન્દ્રિત થતા હોય, આ રીતે મુખ્ય અક્ષને સમાંતર કે રાહી લગી તો આવે જ મધ્યમાં લગી. હવે કોઈ એક જગ્યાએ કેન્દ્રિત નથી, કોઈ એક જગ્યાએથી વિકેન્દ્રિત થતા છે, એટલે આ બાજુથી જોઈ શકો છો જો આમ થાય. કોઈ એક જગ્યાએથી આમ વિકેન્દ્રિત થતા હોય મિત્રો, આમ આવતા હોય આ રીતે જાય તો આ જગ્યાએથી આમ છૂટા પડે છે, વિકેન્દ્રિત થાય છે. આ એક જગ્યાએ કેન્દ્રિત થાય છે. તો મિત્રો આ રીતે આપણે આકૃતિ દોરી શકીએ. તો અંતર્ગોળ લેન્સ કોને કહેવાય? તો કે જે લેન્સની બંને વક્ર સપાટી અંતરની તરફ વળેલી હોય, જે લેન્સ કિનારી કરતા મધ્યમાં પતળો હોય, જે લેન્સની મુખ્ય અક્ષને સમાંતર કિરણ પસાર કરવામાં તો કોઈ એક જગ્યાએથી વિકેન્દ્રિત થતા હોય તો એને અપસારી લેન્સ પણ કહેવામાં આવે છે. તો મિત્રો આ રીતે બહિર્ગોળ લેન્સ, અંતર્ગોળ લેન્સ અને લેન્સની વ્યાખ્યા તો 52, 53 અને 54 પ્રશ્નો ફેરબુકમાં કરવાના છે. ચાલો એના પછી પ્રશ્ન 55 બહિર્ગોળ લેન્સના સંદર્ભમાં પદ સમજાવવાના છે. મિત્રો આ તમામ પદની સંજ્ઞા પરીક્ષામાં જોઈને એક સંજ્ઞા થશે, પણ એ આપણે લેન્સમાં સમજાવવાનું, બહિર્ગોળ લેન્સ. તો દાખલા તરીકે વક્રતા કેન્દ્રની સંજ્ઞા શું થાય છે આપણે ખબર છે, C બરાબર. મુખ્ય અક્ષને સંજ્ઞા ન હોય. પ્રકાશીય કેન્દ્રને કહેવાય ઓપ્ટિકલ સેન્ટર. જેમ અરીસાનું મધ્યબિંદુ ધ્રુવ કહેતા હતા, એમ લેન્સનું જે મધ્યબિંદુ હશે ને એને પ્રકાશીય કેન્દ્ર કહેશે. એની સંજ્ઞા થશે મિત્રો O. લેન્સનું મુખ એટલે બરાબર છે એની આખી લેન્સની જે ધાર બરાબર છે, દર્પણ મુખ અરીસામાં કહેતા હતા એમ લેન્સની મુખ હોય. વક્રતા ત્રિજ્યાની સંજ્ઞા મિત્રો R થાય. મુખ્ય કેન્દ્રની સંજ્ઞા કેપિટલ M અને કેન્દ્ર લંબાઈની સંજ્ઞા સ્મોલ m. મિત્રો સંજ્ઞામાં કોઈ ફેરફાર નહીં થાય. વ્યાખ્યા જોઈએ પહેલા આપણે જોઈએ વક્રતા કેન્દ્રની વ્યાખ્યા. આકૃતિ નથી દોરવાની, સમજવા માટે દોરવી તો દોરવાની. વક્રતા કેન્દ્રની સંજ્ઞા C કોને કહેવાય? તો આપણે ખબર છે લેન્સને બે વક્ર સપાટી હોય, તો લેન્સની વક્ર સપાટી જે કાચના પોલા ગોળામાંથી બનેલી હોય, ઈ કાચના પોલા ગોળાના કેન્દ્રને બરાબર છે લેન્સની વક્ર સપાટીનું વક્રતા કેન્દ્ર કહેવામાં આવે છે. તો કહી શકાય લેન્સની વક્ર સપાટી જે કાચના પોલા ગોળામાંથી બનેલ હોય, તે કાચના પોલા ગોળાના કેન્દ્રને લેન્સની વક્ર સપાટીનું વક્રતા કેન્દ્ર કહે છે. વક્રતા કેન્દ્ર C કહે છે. મિત્રો લેન્સને બે વક્ર સપાટી છે એટલા માટે એને વક્રતા કેન્દ્ર 2 થશે. લેન્સને બે વક્ર સપાટી હોવાથી આપણી રીતે વ્યાખ્યા આપવાની છે. વક્ર સપાટી હોવાથી બે વક્રતા કેન્દ્ર થશે. બે વક્રતા કેન્દ્ર ક્યાં તો કે C1 અને C2 થશે. ખાસ યાદ રાખજો, બે વક્રતા કેન્દ્ર થાય C1 ને C2 બરાબર છે. લેન્સને બે વક્ર સપાટી હોય તો ટૂંકમાં આપણી ભાષામાં જો આ રીતે બહિર્ગોળ લેન્સ, આ લેન્સ હોય ને એ આ કાચના પોલા ગોળામાં બનેલું છે. આ લેન્સ આ કાચના પોલા ગોળામાં બનેલું છે. આ કાચના પોલા ગોળાનું કેન્દ્ર અને આ કાચના પોલા ગોળાનું કેન્દ્ર. માનો કે બરાબર આ સપાટી C1 હોય તો બરાબર છે 1 હોય તો 2 હોય તો આ રીતે એક C1 થશે ને એક C2 થશે. આ રીતે બે વક્રતા કેન્દ્ર થશે. તો મિત્રો આકૃતિ દોરવાની કે સમજ માટે છે લેન્સની આ વક્ર સપાટી જે કાચના પોલા ગોળામાંથી બનેલી હોય, ઈ કાચના પોલા ગોળાના કેન્દ્રને લેન્સની વક્ર સપાટીનું વક્રતા કેન્દ્ર C કહે છે. આવી બે સપાટીઓ હોવાથી બે વક્રતા કેન્દ્ર થશે C1 અને C2. ચાલો એના પછી આવે છે મુખ્ય અક્ષ. મુખ્ય અક્ષ કેમ અપાય વ્યાખ્યા મુખ્ય અક્ષની? તો કે મુખ્ય અક્ષની વ્યાખ્યા રીતે અપાય લેન્સના બે વક્રતા કેન્દ્ર C1 અને C2 માંથી પસાર થતી જાય એટલે કાલ્પનિક રેખા. તો લખાય લેન્સના
બે વક્રતા કેન્દ્ર C1 અને C2 માંથી પસાર થતી કાલ્પનિક રેખાને મુખ્ય અક્ષ કહે છે। મિત્રો C1 અને C2 માંથી પસાર થતી આ કાલ્પનિક રેખા જેને મુખ્ય અક્ષ કહેવામાં આવે છે। એના પછી ત્રીજી વ્યાખ્યા આવે છે પ્રકાશીય કેન્દ્ર। પ્રકાશીય કેન્દ્રની સંજ્ઞા થશે O મિત્રો। આ જે લેન્સ દેખાય છે એ બહિર્ગોળ લેન્સનું મુખ્ય અક્ષ ઉપરનું મધ્યબિંદુ જેને ઓપ્ટિકલ સેન્ટર O કહેવાય। તો વ્યાખ્યા કેમાં ભાઈ? લેન્સના મુખ્ય અક્ષ પરના લેન્સના મધ્યબિંદુને પ્રકાશીય કેન્દ્ર ઓપ્ટિકલ સેન્ટર જેને કહેવાય ઓપ્ટિકલ સેન્ટર O કહે છે। મિત્રો જે મુખ્ય અક્ષ ઉપર અને લેન્સનું મધ્યબિંદુ મુખ્ય અક્ષની ઉપર હોવું જોઈએ। એ મુખ્ય અક્ષની ઉપર જે લેન્સનું મધ્યબિંદુ હોય એને ઓપ્ટિકલ સેન્ટર O કહેવાય। તો મિત્રો ઓપ્ટિકલ સેન્ટર O। ચાલો એના પછી ચોથું લેન્સનું મુખ કોને કહેવાય મિત્રો? તમે જોઈ શકો છો આ લેન્સની ગોળીય લેન્સ બે પ્રકારના બહિર્ગોળ અંતર્ગોળ। ગોળીય લેન્સની બરાબર છે વક્ર સપાટીની જે આ ધાર છે એ વ્યાસને વક્ર સાહિત્ય સુધીનો જ આ લેન્સનું મુખ કહેવાય। તો વ્યાખ્યા કેમ અપાય? ગોળીય લેન્સના વક્ર સપાટીના વ્યાસને લેન્સનું મુખ કહે છે। મિત્રો આ જે દેખાય છે અહીં સુધી લેન્સનું મુખ થશે। એના પછી વ્યાખ્યા આવે છે મિત્રો વક્રતા ત્રિજ્યા। વક્રતા ત્રિજ્યા શબ્દ આપણે બધાને ખબર છે। આ વક્રતા ત્રિજ્યા કોને કહેવાય? તો કે બરાબર છે લેન્સની વક્ર સપાટી જે કાચના પોલા ગોળામાંથી બનેલી છે એ કાચના પોલા ગોળાની ત્રિજ્યા। માનો કે આ સપાટી છે એ આ કાચના પોલા ગોળામાં બનેલી હોય તો બરાબર એ ત્રિજ્યા ક્યાં કહેવાય? તો કાંઈ સુધીનું અંતર એ ત્રિજ્યા કહેવાય। બરાબર છે। તો વ્યાખ્યામાં ભાઈ લેન્સની વક્ર સપાટી જે કાચના પોલા ગોળામાંથી બનેલ હોય તે કાચના પોલા ગોળાની ત્રિજ્યાને વક્ર સપાટીની વક્રતા ત્રિજ્યા કહે છે। વક્રતા ત્રિજ્યા R કહે છે। તમે જોઈ શકો છો મિત્રો આ લેન્સની વક્ર સપાટી છે આ કાચના પોલા ગોળામાંથી બનેલી હોય તો ઈ ત્રિજ્યાને બરાબર છે આ વક્ર સપાટીની વક્રતા ત્રિજ્યા R કહેવાય। આવી બે સપાટી હોવાથી ને ત્રિજ્યા 2 થશે। કહી શકાય બે વક્ર સપાટી હોવાથી વક્રતા ત્રિજ્યા R1 અને R2 થશે। તો મિત્રો બે વક્રતા ત્રિજ્યા થાય બે વક્રતા કેન્દ્ર ત્યાં બધું ડબલ હશે। ચાલો એના પછી છઠ્ઠો બરાબર વ્યાખ્યા છે મુખ્ય કેન્દ્રની સંજ્ઞા મિત્રો આપણે બધાને યાદ છે કેપિટલ F। તો તમે કહી શકો બરાબર મુખ્ય કેન્દ્ર કોને કહેવાય? તો કે મુખ્ય અક્ષને સમાંતર કિરણ પસાર કરવામાં આવે તે લેન્સના મધ્ય ભાગથી વક્રીભવન પામી અને મુખ્ય અક્ષના જે બિંદુએ ભેગા થાય બરાબર છે લખાય આ રીતે લેન્સની મુખ્ય અક્ષને સમાંતર કિરણ પસાર કરવામાં આવે તો તે વક્રીભવન પામી મુખ્ય અક્ષના જે બિંદુએ ભેગા થાય અથવા તો તેથી છૂટા પડે ભેગા થાય અથવા ત્યાંથી છૂટા પડે અથવા ત્યાંથી બે વસ્તુ થાય અથવા ત્યાંથી છૂટા પડે તે ભાગને મુખ્ય કેન્દ્ર કેપિટલ F કહે છે। મિત્રો આના મુખ્ય કેન્દ્ર કેટલા હશે? તો કે બે વક્ર સપાટી એટલે મુખ્ય કેન્દ્ર એ બે બરાબર છે। લેન્સને બે મુખ્ય કેન્દ્ર F1 અને F2 હોય છે। મિત્રો બે વક્ર સપાટી જો વક્ર સપાટી 1 તો એના મુખ્ય કેન્દ્રને F1 કહેવાય। વક્ર સપાટી 2 તો એના મુખ્ય કેન્દ્રને F2 કહેવાય। તો આ રીતે બધાને બે મુખ્ય કેન્દ્રો હશે। સાતમું કેન્દ્ર લંબાઈ એની સંજ્ઞા મિત્રો સ્મોલ f થશે। તો કેન્દ્ર લંબાઈ કોને કહેવાય? ક્યાંથી ક્યાં સુધીનું
માનો કે મુખ્ય કેન્દ્ર છે ઓપ્ટિકલ સેન્ટર થી મુખ્ય કેન્દ્ર સુધીના માપને કેન્દ્ર લંબાઈ કહે છે. કેન્દ્ર લંબાઈ કૌંસમાં લખેલું કે સ્મોલ f કહે છે. ઓમાં આપણે અરીસામાં ધ્રુવ p થી મુખ્ય કેન્દ્ર સુધીનું અંતર હતું. અહીંયા ધ્રુવની જગ્યાએ ઓપ્ટિકલ સેન્ટર આવશે. ઓપ્ટિકલ સેન્ટર થી મુખ્ય કેન્દ્ર વચ્ચેના અંતરને કેન્દ્ર લંબાઈ સ્મોલ f કહેવામાં આવે છે. લેન્સને બે કેન્દ્ર લંબાઈ છે. લેન્સને બે કેન્દ્ર લંબાઈ f1 અને f2 હોય છે. જો મિત્રો આ રીતે બે કેન્દ્ર લંબાઈ છે f1 અને f2. બરાબર બધી વસ્તુ બબે. મુખ્ય કેન્દ્ર એ બે, વક્રતા ત્રિજ્યા બે, વક્રતા કેન્દ્ર એ બે, બધી વસ્તુ બબે. તો મિત્રો આ રીતે આટલી વ્યાખ્યા આકૃતિ ક્યાંય ન કરવાની, પણ એની વ્યાખ્યા અને એની સંજ્ઞા યાદ રાખવાની છે. તો મોસ્ટ આઈએમપી 55 નો પ્રશ્ન આનો સ્ક્રીનશોટ પાડી શકો. આપણી રીતે વ્યાખ્યા લખવાની છે. ચાલો મિત્રો એના પછી 56 નો પ્રશ્ન ગોળીય લેન્સ. ગોળીય લેન્સ એટલે અંતર્ગોળ અને બહિર્ગોળ વડે રચાતા પ્રતિબિંબ મેળવવા માટે મુખ્ય કયા ત્રણ કિરણોનો ઉપયોગ કરવામાં આવે છે? આકૃતિ દોરી સમજાવો. મિત્રો હું નીચે મુખ્ય ત્રણ કિરણ દોરીશ, પછી કોઈ પણ બે કિરણનો આપણે પ્રતિબિંબ મેળવવા માટે ઉપયોગ કરી. અરીસામાં બે જ કિરણોનો ઉપયોગ કરતા, આમે પણ બે જ કિરણોનો ઉપયોગ કરવાનો છે. તો લખી શકાય નીચેના ત્રણ કિરણમાંથી કોઈ પણ બે કિરણોનો પ્રતિબિંબ મેળવવા ઉપયોગ કરાય છે. પ્રતિબિંબ મેળવવા ઉપયોગ કરી શકાય. મિત્રો હવે આપણે બરાબર છે પહેલું કિરણ લઈએ મુખ્ય અક્ષને સમાંતર જાય એવું કિરણ. પહેલું કિરણ મુખ્ય અક્ષને સમાંતર કિરણ પસાર કરી. મિત્રો મુખ્ય અક્ષને સમાંતર કિરણ પસાર કરો તો શું થાય? આપણે બધાને ખબર અરીસામાં થતું એવું લેન્સમાં થાય. મુખ્ય અક્ષને સમાંતર કિરણ પસાર કરો બરાબર એટલે એનો અર્થ અનંત અંતરે આવે છે અને ઈ મુખ્ય કેન્દ્ર આગળ ભેગા થાય. તો મિત્રો આપણે બે લેન્સમાં આકૃતિ અંતર્ગોળ ને બહિર્ગોળ. જો આ થાય તો પેલા બહિર્ગોળ, આ બહિર્ગોળ લેન્સ. આનો મધ્ય ભાગ, આનો મુખ્ય અક્ષ, આનો મધ્ય ભાગને કે ઓપ્ટિકલ સેન્ટર હો. મિત્રો જે સપાટી તમે નામ આપવું હોય તો 1 અને 2. જો એક સપાટી નામ આપો ને તો પેલું મુખ્ય કેન્દ્ર f1, આ બાજુ f2, એવા બબે હોય બે 2f1 2f2. મિત્રો એમાં જે બીજું મુખ્ય કેન્દ્ર જે છે ને વક્રતા કેન્દ્ર બનશે તમારી જાણ ખાતર. એટલે કે આ બનશે C1 અને આ બનશે C2. જે બીજું મુખ્ય કેન્દ્ર આવશે ને બરાબર છે આપણે એટલા જ અંતરે દોરવાનું ઈ કે વક્રતા કેન્દ્ર થશે. ઓમાં કે PFC આવતું, અહીં OFC આવશે. બે સાઈડ આવશે, બે વક્ર સપાટીમાં એક જ અદભુત આ રીતે આવતું PFC. આમાં બે છે બરાબર આ રીતે, એટલે આ બાજુ PFC કે OFC આવશે. તો મિત્રો આ ખાસ ધ્યાન રાખવાનું છે. આ રીતે બે સાઈડ મુખ્ય કેન્દ્ર, બે સાઈડ વક્રતા કેન્દ્ર. મુખ્ય અક્ષને સમાંતર કિરણ પસાર કરો તો અહીં લગી સીધા આવશે. મધ્ય ભાગ લગી સીધા દોરવાના. હવે અહીં તેનું વક્રીકોણ થશે તો આ એકમાંથી પસાર થશે આ રીતે મિત્રો. તમે જોઈ શકો છો અહીં લગી મધ્ય ભાગ લગી સીધા લઈ આવવાના. એવું જ અંતર્ગોળ લેન્સ આમ દોરાય. આ મધ્ય ભાગ એનો મિત્રો, અહીં ઓપ્ટિકલ સેન્ટર આવો. આ સપાટી 1, આ સપાટી 2, તો અહીં હોય f1 કહેવાય, અહીં હોય f2, અહીં હોય c1 કહેવાય. નામ આપવું તો આને કહેવાય c2 અથવા તો 2f1 2f2 જે નામ આપવું હોય. જો મિત્રો આમાં એમ સીધા મુખ્ય અક્ષને સમાંતર આવે છે. અહીં લગી કમ્પ્લીટ આવશે મધ્ય ભાગ લગી. હવે અહીં એક જગ્યાએ આમાં એક જગ્યાએ કેન્દ્રિત થતા આમાં એક જગ્યાએથી વિકેન્દ્રિત થશે. અહીંથી છૂટા પડતા હશે એવું દેખાશે. તો આ બિંદુને અહીંથી જ આમ દોરવાનું છે. આ રીતે દોરવાનું છે. એક જગ્યાએથી વિકેન્દ્રિત થશે. મિત્રો તો મુખ્ય અક્ષને સમાંતર કિરણ પસાર કરો તો પહેલી આકૃતિ બે લેન્સમાં બહિર્ગોળ લેન્સ અને અંતર્ગોળ લેન્સ. એવી બીજી આકૃતિ મુખ્ય કેન્દ્ર F માંથી પસાર કરતા. મિત્રો બીજી આકૃતિ મુખ્ય કેન્દ્રમાંથી પસાર કરવાનું છે. જો મુખ્ય અક્ષને સમાંતર આવે એટલે એનો અર્થ અનંત અંતરે જે આવે તે એમાંથી પસાર થાય. હવે એમાંથી પસાર કરશો તો અનંત અંતરે જશે. જો આ રીતે આકૃતિ દોરાય બહિર્ગોળ લેન્સમાં દોરું છું. આ મુખ્ય અક્ષ અહીં O, આ પહેલી સપાટી બીજી સપાટી તો અહીં f1 કહેવાય, આ f2. બીજો આવે મિત્રો આ c2 આ c1. હવે મિત્રો શું કરવાનું છે? f માંથી પસાર કરો તો અનંત અંતરે જાય. તમે જોઈ શકો છો આ f માંથી પસાર કરો જારે તો આ f માંથી પસાર કરીને મિત્રો અનંત અંતરે જાય. આ મુખ્ય અક્ષને સમાંતર જારે f માંથી પસાર કરો તો અનંત અંતરે જાય. તો હવે જેવી જ આપણે આકૃતિ બીજી દોરીએ બરાબર છે અંતર્ગોળ લેન્સમાં જોઈ શકો છો જારે
આ ઓપ્ટિકલ સેન્ટર O આ પહેલી સપાટી આ બીજી સપાટી આ બાજુ F1 F2 C2 C1 બરાબર અથવા તો તમે અહીંયા બીજું મુખ્ય કેન્દ્ર આપી શકો હવે તમારે શું કરવાનું છે મુખ્ય કેન્દ્રમાંથી પસાર કરવાનું તો મિત્રો મુખ્ય કેન્દ્રમાંથી કેમ પસાર થાય બહિર્ગોળમાંથી થી તો જો અંતર્ગોળમાં આવતા હે અહીં લગીને આવશે કિરણ અહીંથી ટપકા ટપકા જાવ અને એ કિરણ આમ બી જાય તમે જોઈ શકો છો F માંથી પસાર કરો એટલે આ બેઝમાં જે ભાસ થાય છે તો એ અનંત અંતરે જાય F માંથી પસાર કરો એટલે અનંત અંતરે જાય અનંત અંતરેથી આ F માંથી જાય અનંત અંતરે આ F માંથી પસાર વિકેન્દ્રિત થાય તો મિત્રો આ આકૃતિ જોઈ શકો ત્રીજું કિરણ ઓપ્ટિકલ સેન્ટર O માંથી પસાર કરો ઓપ્ટિકલ સેન્ટરમાંથી પસાર થાય મિત્રો ઓપ્ટિકલ સેન્ટરમાં પસાર થાય તો તમે જોઈ શકો છો આ રીતે આ બહિર્ગોળ લેન્સ આ O આ F1 આ પહેલી સપાટી બીજી સપાટી F2 આ C2 આ C1 મિત્રો ઓપ્ટિકલ સેન્ટરમાંથી પસાર કરો તો મિત્રો પાછું ઓપ્ટિકલ સેન્ટરમાં જાય એનો અર્થ એવો થયો કે એનું વક્રીભવન ન થતું લેન્સના કયા ભાગમાંથી પ્રકાશનું કિરણ પસાર કરવામાં આવે તો વક્રીભવન ન થાય તો કે ઓપ્ટિકલ સેન્ટરમાંથી પસાર કરવામાં તો વક્રીભવન ન થાય પાછું એ જ માર્ગે બરાબર પસાર થશે એવું અંતર્ગોળ લેન્સનું મિત્રો દોરી શકાય યાર આ મુખ્ય અક્ષ આ પહેલી સપાટી બીજી સપાટી F1 F2 C2 C1 મિત્રો આ ઓપ્ટિકલ સેન્ટરમાંથી પસાર કરો ને આ રીતે તો પાછું ઓપ્ટિકલ સેન્ટરમાં જ જશે તો એનો અર્થ એવો થયો કે ઓપ્ટિકલ સેન્ટરમાંથી જે કિરણ પસાર થાય એનું વક્રીભવન ન થતું તો કહી શકાય ઓપ્ટિકલ સેન્ટરમાંથી પસાર થતા કિરણનું વક્રીભવન થતું નથી મિત્રો આ ત્રણ કિરણમાંથી કોઈ પણ બે કિરણનો આપણે ઉપયોગ કરશી બરાબર અને આપણે આકૃતિ દોરશી તો આ રીતે બહિર્ગોળ લેન્સમાં અને અંતર્ગોળ લેન્સમાં વક્રીભવન કેમ થાય હવે આના પછીના વિભાગની અંદર બહિર્ગોળ લેન્સની આકૃતિ દોરવામાં આવશે તો આજે ભાગ નંબર 8 ની અંદર તમામ પ્રશ્નો તમારી ફેસબુકમાં લખીને પાકા કરવાના છે